યદપાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણો શ્રીમાન સ્વયં વિજય તેતરામ. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ એવં વડતાલ પીઠાધિપતિ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના રૂઢ આશીર્વાદથી ભાલ પ્રદેશના રાજાધિરાજ મદન મોહનજી મહારાજનો આજે 200મો વાર્ષિક પાટોત્સવ ખૂબ ધામધૂમીથી ઉજવાઈ રહ્યો છે. એમના વ્યાસાસન ઉપર વિરાજમાન પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, ઉપસ્થિત તમામ બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો, શ્રીજી મહારાજના લાડીલા સૌ વાલા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે સૌ ખરેખર ભાગ્યશાળી છીએ. પૂજ્ય વક્તાશ્રીએ જે રીતે કથાના માધ્યમથી નિષ્કુળાનંદ સ્વામીને યાદ કરી અને ધોલેરા ધામ ઉપર અક્ષરધામના અધિપતિને જે હૃદયથી સહજતાથી જે રાજીપો હતો અને એ રાજીપાના પૂર્ણ અધિકારી જે સદગુરુ સંતોએ મહારાજનો રાજીપો અંતરમાં ધાર્યો, એવા મહાપુરુષોને, એવા સદગુરુ સંતોને યાદ કર્યા. આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે જે દિવસે મહારાજે નિષ્કુળાનંદ સ્વામીને સાથે રાખીને મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હશે, મૂર્તિ પ્રતિષ્ઠાનો મહામહોત્સવ ઉજવો હશે, અને એ વખતનો આનંદ કેવો હશે એનો કદાચ આસ્વાદ નહીં મળ્યો હોય, પણ સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપાથી આજ 200 વર્ષનો એ મહામહોત્સવનો આપણને સૌને અધિકાર મળ્યો છે. ત્યારે મદન મોહનજી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ કથાના માધ્યમથી જે ભક્તો કથાનું શ્રવણ કરે છે, જે ભક્તોએ આમાં સેવા કરી છે, એમનું ભાલ પ્રદેશના રાજાધિરાજ મદન મોહનજી મહારાજ સર્વ રીતે મંગલ વિસ્તારે. આટલું કહી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ.